અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપનાને લઈને ટક્કર રસપ્રદ બની ગઈ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 10-10 બેઠકો મળતા સ્થિતિ ટાઈ પર આવી ગઈ છે। આવી સ્થિતિમાં જોડતોડની રાજનીતિની આશંકા વચ્ચે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે પાર્ટી સત્તા પર બેસવા માટે મક્કમ છે અને તમામ જીતેલા ઉમેદવારો તેમના સાથે જ છે। તેમણે લોકશાહી પદ્ધતિ અનુસાર ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાની વાતને સમર્થન આપ્યું છે, તો બીજી તરફ ભાજપ પણ સત્તા મેળવવા પૂરજોશમાં પ્રયત્નશીલ છે, જેથી મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા માટેની જંગ વધુ રસપ્રદ બની ગઈ છે। અને અમારા તાલુકાના જિલ્લાના જે કોઈ આગેવાનો જે તે વિસ્તારના છે એ બધા સંપર્કમાં છે અને અમે કુદરત ઉપર હવે આધાર રાખીએ છીએ, કારણ કે અમે 10-10 ઉમેદવારો અકબંધ રહેશે એમાં પણ કોઈ શંકા નથી। અને જ્યારે લોકોએ કોંગ્રેસના ઉમેદવારો પર જે વિશ્વાસ મૂકી અને ચૂંટ્યા છે ત્યારે તમામ તાલુકાના જે અમારા સદસ્યો છે એ પોતે પણ કહે છે કે ભાઈ પ્રજાજનોએ જ્યારે અમને મેન્ડેટ આપ્યો છે, પ્રજાજનોએ અમારા પર વિશ્વાસ મૂકી, કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને જ્યારે અમને જીતાડ્યા છીએ ત્યારે અમે 100% કોંગ્રેસની સાથે જ છીએ અને કોંગ્રેસ સાથે જ રહેવાના છીએ। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, મોડાસા તાલુકા પંચાયત પર ટાઈ પડી છે, કેવી સ્થિતિ? જે પ્રકારે મોડાસા તાલુકા પંચાયતની જે સત્તા માટેની જે ટાઈ પડી છે, ખાસ કરીને બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંનેની 10-10 બેઠકો થવા જાય છે। આ સંજોગોમાં જોડ તોડની રાજનીતિના ભય વચ્ચે જે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અરુણ પટેલ, તેના દ્વારા જે નિવેદન સામે આવ્યું છે તેમાં જે હોર્સ ટ્રેડિંગનો જે ભય છે એ ભય વચ્ચે તેમણે જણાવ્યું છે કે તમામ જે તેમના જીતેલા ઉમેદવારો છે કોંગ્રેસ પાર્ટીના, તેમના પર તેમને ભરોસો છે, વિશ્વાસ છે અને જે મહેનતથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જીતીને આવ્યા છે, એટલે કે કોંગ્રેસની સત્તા મોડાસા તાલુકા પંચાયતમાં બનશે તેવો તેમણે દાવો કર્યો છે। અને આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પણ આ દાવો કરી રહી છે। મહત્વની વાત એ છે કે જે પ્રક્રિયા છે ચિઠ્ઠી ઉછાળી અને સત્તા પ્રાવવાની, એ પ્રક્રિયાનું તેમણે સ્વાગત કર્યું છે, પરંતુ જો જોડતોડની રાજનીતિ થશે અથવા કોઈ ઉમેદવારને ગેરહાજર રાખી અને ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાવવાનો પ્રયાસ કરશે તો તમામ ભય વચ્ચે, તમામ ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ હાલ સજાગ છે અને સત્તા બનાવવા માટે કટિબદ્ધ છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં ચિત્ર બિલકુલ જુદું જ જોવા મળી રહ્યું છે। રાજપીપળા, તિલકવાડા અને નાંદોદ સિવાય સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ બનાવી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગઈ છે। આ પરિણામ માત્ર રાજકીય હારજીત નથી, પરંતુ લોકોના બદલાતા વલણ, સ્થાનિક મુદ્દાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને વિકલ્પ રૂપે આપ પર વધતો વિશ્વાસ દર્શાવે છે। આદિવાસી વિસ્તારમાં વિકાસ, રોજગારી અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોએ મતદાનને પ્રભાવિત કર્યું છે। ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો છે। અમારા કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામ કર્યું છે, સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું। ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી, પણ આવનારા દિવસોમાં અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલનાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ આના પર મંથન કરવું પડશે, અમારી વાત માનવી પડશે। નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં અમને સંપૂર્ણ બહુમતી મળી છે, ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાની લોકોએ જે ભરોસો મૂક્યો છે એમના પર ખરા ઉતરવા માટે એમની સેવામાં અમે તત્પર રહીશું। 100નો સાથ 100નો વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના લોકોને જોઈએ તો 100નો સાથ એમણે લીધો, પણ વિકાસ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ થયો છે, જે જનતાએ જોઈ અને જાણીને પછી આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો છે। દેડિયાપાડા, સાગબારા, ચીગદા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રજાએ જે નિર્ણય કર્યો છે એ પ્રજાના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસોની અંદર, ભવિષ્યની અંદર સંગઠનને મજબૂત કરી, મજબૂતાઈથી કામ કરી અને ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ત્યાં લહેરાય, ફરી વખત ભાજપ ત્યાં આગળ મજબૂતાઈથી ઊભી થાય એની માટેના અમે પ્રયાસો કરીશું। ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 સીટોમાંથી ભાજપે 36 સીટ પર ભવ્ય જીત મેળવી છે, પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ પદ એસટી માટે અનામત હોવાથી મહીજ સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા હિતેશભાઈ તડવીનું નામ પ્રમુખ પદ માટે આગળ ચાલી રહ્યું છે। તેમણે MA સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની
નિર્વિવાદ જીત તેમને મજબૂત દાવેદાર બનાવે છે। ત્યારે જિલ્લામાં ભાજપના પ્રભાવ સાથે હવે પ્રમુખ પદ માટેની પસંદગી પર સૌની નજર રહેલી છે, જ્યાં હિતેશભાઈ તડવીને મહત્વપૂર્ણ જવાબદારી મળવાની શક્યતા વધુ જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચ હિસાબ માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 13 મે સુધી તમામ ખર્ચ વિગતો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં કોર્પોરેશન 9 લાખ, જિલ્લા પંચાયતની 6 લાખ અને તાલુકા પંચાયતનો 3 લાખનો ખર્ચ મર્યાદા છે। ત્યારે ઘણા ઉમેદવારોના હિસાબ હજુ બાકી છે। તંત્ર એક્શન મોડ બાદ જોવા મળી રહ્યું છે। સમયસર હિસાબ નહીં આપનારને કારણદર્શક નોટિસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી વહેલી સવારે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા। જગદીશ વિશ્વકર્માએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કરી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમણે મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરના ચોકમાં કાર્યકર્તાઓ સાથે ફોટો સેશન કરાવી તેમણે વિજયનો શ્રેય જનતા અને કાર્યકરોની મહેનતને આપ્યો હતો। પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા, દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। સુરતમાં પ્રખ્યાત ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરના ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ થતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં આ સેમ્પલો અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। કેટલાક ઘીમાં ટ્રાન્સપોર્ટનું જોખમી પ્રમાણ અને વનસ્પતિ તેલની ભેળસેળ પણ મળી આવી છે, જ્યારે આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું હોવાનું સામે આવ્યું છે। સુરત મનપાના આરોગ્ય વિભાગે શહેરભરમાં ચેકિંગ શરૂ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને નાગરિકોને જાગૃત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો સુરતમાં ઘી અને આઈસ્ક્રીમના જે 6 સેમ્પલ લેવામાં આવ્યા છે તે 6 સેમ્પલ ફેલ નીવડ્યા છે। તો પબ્લિક હેલ્થ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે। ઘીમાં ટ્રાન્સફેટ અને ભેળસેળ પકડાયું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। મોતીરાજ પ્રીમિયમ ચાવ ઘીના નમૂના લેવામાં આવેલ, જે નમૂનાઓ અનસેફ જાહેર થયેલ છે અને ધારાધોરણ મુજબના માલુમ પડેલ નથી તથા શાશ્વત પ્રીમિયમ કાવ ઘી પ્યોર ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। શિવ કૈલાસ આઈસ્ક્રીમ અને જૂલ પાર્લરમાંથી વેનીલા આઈસ્ક્રીમનો નમૂનો લેવામાં આવેલ, આ બંને નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે। સદર ધારાધોરણ મુજબના માલુમ પડેલ ન હોવાથી સદર સંસ્થાઓ વિરુદ્ધ આગળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ ગયા છે, શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? બિલકુલ, ગરમી આવતાની સાથે જ આઈસ્ક્રીમની માંગ વધતી હોય છે,